ચલાલામાં સ્વામિનારાયણ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને સભાનું આયોજન કરવામાં આવેલું હતું। ચલાલા ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ તેમજ સભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાયેલા હતા, જેમાં સ્વામી દ્વારા દર્શન કરવામાં આવેલા હતા, જેમાં હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જી સાહેબ, સમગ્ર વિશ્વની અંદર હિન્દુ સનાતન ધર્મને ઉજાગર કરતી સંસ્થા એટલે BAPS સ્વામિનારાયણ સંસ્થા। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનમાં મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી ચલાલા BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન થયું। શાકોત્સવની સાથે સાથે સમગ્ર બીમાર લોકોને સમયસર બ્લડ પ્રાપ્ત થાય એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કર્યું। 4000થી વધારે લોકોએ શાકોત્સવની અંદર પ્રસાદોનો લાભ લીધો અને પૂજ્ય વૈરાગમૂર્તિ સ્વામી અને પૂજ્ય વિવેકપુરુષ સ્વામીના માધ્યમથી સત્સંગ અને કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થયો અને સમગ્ર આ ચલાલા પંથકના ગામડાઓ, ધારી, બગસરા સહિતના લોકો ભવ્ય શાકોત્સવની અંદર ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર સત્સંગ અને કથા વાર્તાનો પણ એને ભવ્ય લાભ પ્રાપ્ત થયો। સાહેબ આપનું નામ શું છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે, સાથે સાથે અનેક કાર્યક્રમનું આયોજન છે, શું કહેશો? આજરોજ ચલાળા ખાતે શાકોત્સવ નિમિત્તે સુમિત ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે। સુમિત ફાઉન્ડેશન અવારનવાર ચલાળાની અંદર આવા રક્તદાનના કેમ્પો રાખે છે। એમનો મહારક્તદાનનો કેમ્પ પણ આવતા મહિનામાં છે। આજે લોકોની જાગૃતિ માટે શાકોત્સવની અંદર એ લોકોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે।